याद रखेंगे वीरों तुमको, यह बलिदान तुम्हारा है, हमको तो जान से प्यारा यह गणतंत्र हमारा है। અહીં ઉપસ્થિત માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકો અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, બધાને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના। પ્રજાસત્તાક દિવસ આપણા દેશનો રાષ્ટ્રીય તહેવાર છે। 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશના બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું। આપણે આપણા દેશના બંધારણનું સન્માન કરવું જોઈએ। આપણે આપણા દેશનું બંધારણ સર્વોચ્ચ કાનૂન છે। મને ભારતીય હોવા પર ગર્વ છે। લાહોરમાં રાવી નદીના કિનારે એક સભા યોજવામાં આવી હતી। આ સભાના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા। આ ઐતિહાસિક બનવાની સ્મૃતિમાં 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશના બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું। આ દિવસે દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની ત્રણેય પાંખોની પરેડ યોજવામાં આવે છે। રેડિયો પર દેશભક્તિના ગીતો અને ટેલિવિઝન પર દેશભક્તિની ફિલ્મો બતાવવામાં આવે છે। આથી દરેક વ્યક્તિના જીવનમાં સ્વતંત્રતાનું ખૂબ જ મહત્વ છે। આજે આપણે શપથ લઈએ છીએ કે જ્યારે પણ આપણા દેશને આપણી જરૂર પડશે ત્યારે આપણે આપણા દેશ માટે તૈયાર રહીશું। આપણે આઝાદ છીએ તે આપણું ગૌરવ છે। આપણો તિરંગો આપણી શાન છે। આપણે દરેક શહીદને નમન કરીએ। હું મારા વક્તવ્યના અંતમાં કહેવા માંગીશ કે कांटों में भी फूल खिलाए, इस धरती को स्वर्ग बनाए, आओ सबका गर्व मिलाए, हम गणतंत्र दिवस मनाए। धन्यवाद। जय हिंद, जय भारत।